ભારતમાં પોલીસની ગેરવર્તણૂક કેટલી કોમન થઈ ગઈ છે, જેવી રીતે વરસાદમાં વીજળી જવી, સરકારી ઓફિસમાં સાંભળવું કે કાલે આવજો અને વોટ્સએપ પર ફેક ન્યૂઝ ફેલાવવા. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપતા સ્પષ્ટ રીતે કહ્યું છે કે પોલીસની મનમાની અને અત્યાચાર હવે સહન કરવામાં નહીં આવે. કોર્ટે તમામ રાજ્યોના ડીજીપીને કડક સૂચનાઓ આપી છે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યના પોલીસ પ્રમુખોને શું સૂચન આપ્યા, ધરપકડ અને અટકાયત દરમિયાન નાગરિકોના શું અધિકારો છે અને પોલીસ કેમ સુધરતી નથી, જાણીશું આજના એક્સપ્લેનરમાં. 2023માં હરિયાણા પોલીસે વિજય પાલ યાદવની પાડોશી સાથે મારપીટ કર્યાના આરોપસર ધરપકડ કરી. વિજયના ભાઈએ આ અંગેની ફરિયાદ એસપીને કરી, જેના પર અધિકારી ગુસ્સે થઈ ગયા અને તેમને પહેલા વિજયને માર માર્યો અને પછી એફઆઈઆર નોંધી. વિજયે આની વિરુદ્ધ પંજાબ અને હરિયાણા કોર્ટમાં અરજી દાખલ કરી, પરંતુ તેને ફગાવી દેવામાં આવી. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. 26 માર્ચ 2025ના રોજ આ કેસમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એહસાનુદ્દીન અમાનુતુલ્લાહ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે ચુકાદો આપતા પોલીસને ઠપકો આપ્યો અને કહ્યું, એક સામાન્ય માણસની પાસે પોતાની મર્યાદા ઓળંગવાની અપેક્ષા રાખી શકાય, પરંતુ પોલીસ પાસેથી નહીં. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે પોલીસ તરફથી સ્પષ્ટ રીતે અત્યાચાર થયો છે અને તેમને હરિયાણાના ડીજીપી સહિત તમામ રાજ્યના પોલીસ પ્રમુખોને 4 કડક સૂચનાઓ જારી કરી. પહેલી, પોલીસ કાર્યવાહી પર નજર. કોઈ પણ પોલીસ અધિકારી પોતાની સત્તાનો દુરુપયોગ ન કરે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી તમામ રાજ્યના ડીજીપીની છે. બીજી, ગુનેગારો સાથે કાનૂની વ્યવહાર. ભલે કોઈ વ્યક્તિ ગુનેગાર હોય તેની સાથે કાયદા મુજબ વર્તન થવું જોઈએ. ત્રીજી, કાયદા અને વ્યવસ્થા અંગેની ખાતરી અપાવો. પોલીસની સમાજ અને વ્યક્તિઓની સલામતી ઉપર સીધી અસર પડે છે, તેથી લોકોનો પોલીસ પર આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.